ચૈતર વસાવાના સપોર્ટમાં સમર્થન યાત્રાનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા। જો કે યાત્રા શરૂ કરતા પહેલા જ પોલીસ દ્વારા અટકાવી તેઓની અટકાયત કરવામાં આવી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા। માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી। ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। આયોજકો દ્વારા કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી ન હતી, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભરૂચમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી, જ્યારે પોલીસ તંત્રએ સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। 23માં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિરુદ્ધમાં જે ભારતીય જનતા પાર્ટીએ ઉપજાવી કાઢેલો જે કેસ હતો, એ કેસના સંદર્ભની અંદર જે તાજેતરમાં ચૈતરભાઈ વસાવા અને અન્ય 8 લોકોને જે 7 વર્ષની કેદની જે સજા કરવામાં આવી, એમને દંડની સજા કરવામાં આવી, ત્યારે આ જોઈ શકાય છે કે આ ગુજરાતની અંદર, ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહી છે। કોર્ટે જે કંઈ પણ પુરાવા હતા, જે કંઈ પણ લખાણ હતું અને એફિડેવિટ હતું, એના આધારે એમને તો સજા સંભળાવી દીધી। અમે એમને શિરોમાન્ય રાખીએ છીએ। આગળ અમે હાઈકોર્ટમાં અપીલમાં પણ જઈશું અને સ્ટે માટે પણ જઈશું, પરંતુ ગુજરાતની જનતાએ અને ગુજરાતના લોકોએ આ વિચારવાની જરૂર છે કે એક લોકસેવક આજે હર હંમેશ ચૈતરભાઈ જ્યારથી પણ જીત્યા છે ત્યારથી એક પણ દિવસ એમના પરિવાર સાથે બેસીને એમને શાંતિથી જમ્યા નહીં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી વારંવાર એમને જેલમાં કેવી રીતે પુરાય, એમનું ધારાસભ્ય પદ કેવી રીતે રદ થાય, એવા સતત એ લોકો કાવતરા કરતા આવ્યા છે। એનાથી આજે ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે। અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આ અત્યાચારો બંધ થાય। જો અત્યાચારો બંધ નહીં થાય અને ચૈતરભાઈ જો વહેલી તકે છૂટે નહીં, જો સરકાર આવી રીતે ગેરમાર્ગે દોરતી રહેશે, કોર્ટોને ગેરમાર્ગે દોરતી રહેશે, તો અન્યાય માટે જનતા જશે તો જશે ક્યાં આગળ। અને આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કર્યું હતું, એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ ભરૂચ જિલ્લાનો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો છે। અમે અહીંયાથી પરમિશન લઈને પ્રોગ્રામ કરવા માંગીએ છીએ, પરંતુ પોલીસ દ્વારા પણ અમને પરમિશન આપવામાં નથી આવી। એટલે કે આ ભારતીય જનતા પાર્ટી પોલીસને પણ એમના સકંજામાં રાખી રહી હોય એવી રીતનું દેખાઈ રહ્યું છે। ગુજરાતની અંદર, ભરૂચની અંદર દારૂ માટેની પરમિશનો મળી જાય, પરંતુ જ્યારે આવી રીતે રેલી કાઢવાની હોય, શાંતિપૂર્વક રેલી કાઢવાની, એના માટે પરમિશન નથી। આ એક દુઃખની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે દારૂબંધી પર જો આટલો તમે સકંજો રાખશો તો ભરૂચની અંદર દારૂબંધી થશે, પરંતુ એવું નહીં થઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા પૈસા નથી, સરકારો પાસે એટલા પૈસા નથી કે પોલીસના એ લોકો પગારો પણ કાઢી શકે, કારણ કે એમને એમના પોતાના કમલોમાં બનાવવામાં એ લોકો બિઝી છે। એટલે અમે વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત અમારા સૌના પ્રયત્ન છે। અસ્તુ ભારત માતા કી। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।